નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એમડબ્લ્યુપી એજ્યુકેશનમાં. આજે આપણે જોવાના છે દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષામાં ધોરણ નંબર 7નું ગણિતનું પ્રશ્નપત્ર આ પ્રમાણેનું પૂછવાની સંભાવના છે. જોઈએ આજના પેપરની અંદર. પહેલામાં આપણે વસ્તુની વેચાણ કિંમત 600 છે, નફો ₹50, તો ખરીદ કિંમત કેટલી થાય? 550. બીજું આપેલી સંખ્યા કઈ સંખ્યા છે? તો કે સમય સંખ્યા. ત્રીજું એક વર્તુળની ત્રિજ્યા 14 સેમી, તો ક્ષેત્રફળ કેટલું થાય? 616. ચોથું નીચેના પૈકી સજાતીય પદો જણાવવાનું, તો આવશે ડી ઓપ્શન. પાંચમાની અંદર આવશે સી લેસ ધેન. છઠ્ઠામાં આવશે ઊભી પરાવર્તિત સમિતિ, અહીંયા એમ દર્શાવે છે. સાતમામાં છે ખાલી અને બાજુ કે ખૂણા હોતા નથી, તો વર્તુળ. એના પછી આઠમું છે 100 ના 40% એટલે કેટલા થાય? 40. 0.5 ને પી ના છેદમાં ક્યુ સ્વરૂપે લખો તો 5/10. દસમું છે એક ત્રિકોણનો આધાર x એકમ છે, ઊંચાઈ y છે, તો તેનું ક્ષેત્રફળ શું થાય? xy/2. 11મું જો x બરાબર 2 y બરાબર -2, તો આમાં આપણે કિંમત મૂકીએ તો જવાબ આવશે 4. 12માની અંદર તમારો જવાબ થશે 13-5 એટલે ડી ઓપ્શન. 13મામાં ચોરસનું પરિભ્રમણીય કેન્દ્ર ક્યાં હોય? વિકર્ણનું છેદ બિંદુ. 14મામાં કાળજીને ફક્ત એક જ સપાટી હોય, તો શું આવશે? નારંગી. ચલો આગળ વધીએ આપણે હવે. આપેલ પૈકી દ્વિપદી કઈ છે? તો 6x² + 9. 16મું સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર 8 છે, ઊંચાઈ 5 છે, તો ક્ષેત્રફળ કેટલું થાય? 40. એના પછી ખાલી જગ્યા પૂછેલીમાં પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે 47%. બીજામાં આવશે -9, 20 અને 30. ત્રીજાની અંદર જવાબ આવશે 88 સેમી. ચોથામાં આવશે y². પાંચમામાં આવશે -100. છઠ્ઠામાં આવશે 4. ચલો સાતમાનો ચોરસ એ કેવી આકૃતિ છે? તો એમાં તમારે બંધ આકૃતિ છે, સમતલીય બંધ આકૃતિ છે, બહુકોણીય આકૃતિ છે, એ બધા તમારે જવાબ લખી શકો. આઠમામાં આવશે 5. એના પછીનો પ્રશ્ન છે, એમાં તમને દરેકને એક ગુણના તમને સવાલ પૂછેલા છે. 8 સવાલ છે, દરેકના 8 એક ગુણ એટલે 8 માર્ક્સનો પ્રશ્ન થાય. નેક્સ્ટ જોઈએ તો 2 ગુણના આપણને અહીંયા ટોટલ 3 પ્રશ્ન પૂછેલા છે. 3માંથી કોઈ પણ 2 આપણે લખવાના છે અને દરેકના 2 ગુણ એટલે 4 માર્ક્સનો પ્રશ્ન છે. એના પછી છે બી, બરાબર. દરેકના 3 ગુણ છે, દરેકના ગમે તે 3 લખવાના છે, એના 4 ગુણ છે, બરાબર. 4 પ્રશ્ન તમને આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ નોટ ડાઉન કરી પ્રેક્ટિસ કરી અને તમે ઉત્તર તૈયાર કરી શકો છો. એના પછી છે પ્રશ્ન નંબર 4. માંગે મુજબ ઉત્તર લખવાના છે. એમાં રાહુલે એક કાર 4,50,000માં ખરીદી વાળો. ટકાવારી શોધવાની છે. અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું છે. પછી એક પદ્ધતિ, દ્વિપદી, ત્રિપદીમાં વર્ગીકરણ કરવાનું છે. એકદમ સહેલા પ્રશ્ન પૂછેલા છે. ચલો આગળ વધીએ આપણે. અહીં તમને બી માગ્યા મુજબ ઉત્તરમાં તમે જોઈ શકો છો. એના પછી પ્રશ્ન નંબર 5 છે. જવાબ તમારે લખવાનો છે. દશાંશ ટકામાં રૂપાંતર કરવાનું છે. સમય સંખ્યાનું નિરૂપણ કરવાનું છે, બરાબર. એના પછી સમિતિ રેખા દર્શાવવાની છે. કેટલી છે? પહેલામાં આવશે 3, બીજામાં આવશે 2. આગળ વધી આપણે જોડકા જોડવાનું. તો ટેનિસ બોલ કેમાં આવશે? વર્તુળાકાર. પાસો તો કે ચોરસ. આઈસ્ક્રીમનો કોન તો કે ત્રિકોણાકાર. ઈંટ તો કે લંબચોરસ. ચલો હવે ખરા ખોટા છે. એમાં પેલું ટકા દર્શાવવા માટેનો સંકેત ટકા છે, તો વિધાન સાચું. બીજું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઊંચાઈ થાય, તો વિધાન સાચું. ત્રીજું 6x + 7 એટલે xy ને લઈ તેમાં 6 સાથે ગુણાકાર કરી તેમાં 7 ઉમેરી તો આ વિધાન પણ સાચું છે. ચોથું n ની રેખિક સમિતિની સંખ્યા 0 છે, તો પરિભ્રમણ સમિતિ 2 મળે છે, તો સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે ધોરણ નંબર 7નું નમૂનારૂપ ગણિતનું પેપર. આ પ્રમાણેનું પરીક્ષામાં પૂછવાની સંભાવના છે. તો આ રીતની તૈયારી કરી અને તમે સારા એવા માર્ક્સ મેળવી શકો છો. થેન્ક યુ, આભાર. અને તમારા ફ્રેન્ડ સર્કલમાં અવશ્ય શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.